આજે વાત એવા બે કિસ્સાની કરવી છે, જેમાં એક થોડા દિવસ પહેલાનો છે અને એક 20 વર્ષ પહેલાનો છે. સંકટના સમયમાં ટેકનોલોજી હોય પરંતુ સાહસ, અનુભવ અને ટીમવર્ક ન હોય તો કેટલા માઠા પરિણામ આવે છે એની વાત કરવી છે. ટેકનોલોજીના યુગમાં આજે ડ્રોનથી લાઈફ જેકેટ ફેંકી શકાય છે, રિમોટથી બચાવ સાધનો ચલાવી શકાય છે. પણ પ્રશ્ન એ છે કે શું દરેક જગ્યાએ ટેકનોલોજી અને સાધનો ચકાચક હોવાથી રેસ્ક્યુ ઓપરેશન સફળ બની જાય છે? જવાબ છે ના. કેમ કે આ પ્રકારના ઓપરેશનમાં સાહસ, સમન્વય, અનુભવ, આત્મવિશ્વાસ અને કોઠાસૂઝ અતિ મહત્વની બની જાય છે. નોઈડામાં એક યુવાન મદદ માંગતો રહ્યો. બચાવ દળો સામે હાજર હતા પણ જીવ ન બચાવી શકાયો. અને આજથી 20 વર્ષ પહેલા અમદાવાદમાં ભયંકર પૂર વચ્ચે એક બોટ ડૂબી. 4 પત્રકારો ડૂબી જ જવાના હતા, પરંતુ ફાયર ફાઇટર્સના સાહસ, સમન્વય, કોઠાસૂઝથી 4માંથી કોઈનો વાળ પણ વાંકો ન થયો. નોઈડા જે દેશના સૌથી આધુનિક શહેરોમાંનું એક શહેર છે, જેના સેક્ટર 150માં પાણીથી ભરેલો એક ખુલ્લો ખાડો છે. રાતના સમયે 90 ડિગ્રીનો બ્લેન્ક વળાંક લેતી વખતે 27 વર્ષીય સોફ્ટવેર પ્રોફેશનલ યુવરાજ મહેતાની કાર આ ખાડામાં પડી. યુવરાજ કારમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યા. કારની છત પરથી જ તેમણે પિતાને ફોન કર્યો. પછી તો પોલીસ, ફાયર બ્રિગેડ, SDRFની બધી જ ટીમો ત્યાં આવી ગઈ. સામે પાણીની વચ્ચે કારની છત પરથી યુવરાજ મદદ માંગતો રહ્યો, પરંતુ તેને બચાવવા કોઈ પહોંચી ન શક્યું. પોલીસ જવાન પાણીમાં ન ઉતર્યા કેમ કે તરતા નહોતું આવડતું. ફાયર બ્રિગેડના જવાનો પણ પાણીમાં સળિયા હશે એવું વિચારીને અચકાતા હતા. ઠંડી પણ ખૂબ હતી. એક જવાન પાણીમાં ઉતર્યો ખરો, જો કે વધારે આગળ ન જઈ શક્યો અને પાછો ફર્યો. રાહ જોતા જોતા પિતાની લાચાર નજરો સામે જ યુવરાજ ડૂબી ગયો. આ ઘટનાએ ન્યૂઝ 18 નેટવર્કના ગ્રુપ એડિટર બ્રજેશ કુમાર સિંહને એક જૂનો અનુભવ યાદ અપાવ્યો. પોતાના આ અનુભવને યાદ કરતા બ્રજેશ કુમાર સિંહે અમદાવાદ મહાનગરપાલિકામાં તત્કાલીન ચીફ ફાયર ઓફિસર MF દસ્તુર, એડિશનલ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ ઉપરાંત 3 અન્ય અધિકારી ધીરેન્દ્ર વર્મા, જયેશ ખડિયા અને મિથુન મિસ્ત્રી તથા ફાયર વિભાગની ટીમમાં સામેલ સેંકડો અનુભવી કર્મચારીઓને યાદ કર્યા, જેઓ ઇમરજન્સી કોલ મળતાની સાથે જ તાબડતોડ દોડી જતા હતા. આ અનુભવને વાગોતા બ્રજેશ કુમાર સિંહે જણાવ્યું કે 31 જુલાઈ 2006નો દિવસ હતો. અમદાવાદ નજીક ગાણોલ ગામમાં સાબરમતી નદીના પાણી ફરી વળ્યા હતા. એ સમયે ગુલાબની ખેતી કરનાર ખેડૂત પરિવારોને બચાવવા માટે અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસને ટીમ પહોંચી હતી, જેનું રિપોર્ટિંગ કરવા માટે તેમના સહિતના પત્રકારો પણ ત્યાં પહોંચ્યા હતા. સાબરમતી નદીમાં પાણીનું રૌદ્ર સ્વરૂપ હતું. ઊંચી લહેરો સાથે પાણીનો પ્રવાહ પ્રચંડ હતો. સમગ્ર બચાવ અભિયાનની કમાન આ સમયે મિથુન મિસ્ત્રી સંભાળી રહ્યા હતા. બ્રજેશ કુમાર સિંહે રિપોર્ટિંગ કરવા માટે કેમેરામેન સાથે બોટમાં બેસીને સામેના ટાપુ પર જવાની ઈચ્છા દર્શાવી, જ્યાં ખેડૂતો ફસાયેલા હતા. મિસ્ત્રીએ બંનેને ખાસ બોટમાં બેસાડ્યા, જે મેટલથી બનેલી હતી, જેમાં જૂની મર્સિડીઝ કારનું એન્જિન લગાવેલું હતું. MF દસ્તુર સહિતના ફાયર અધિકારીઓ સહિત અમદાવાદ વર્કશોપમાં રાહત અને બચાવ કાર્ય માટે આ પ્રકારના ઉપકરણોનો આવિષ્કાર કરતા રહેતા હતા. બોટ એરક્રાફ્ટ બોટ તરીકે પણ ઓળખાતી હતી. બ્રજેશ કુમાર સિંહ ઉપરાંત તેમના કેમેરામેન પવન જાયસવાલ પણ સવાર થયા. આ જોઈને AFPના ફ્રીલાન્સિંગ ફોટોગ્રાફર સેમ નરીમન પંથકી પણ બોટમાં સવાર થયા. એટલામાં અમિત રાઠોડ નામના કેમેરામેન પણ બેઠા. મતલબ કે કુલ 4 પત્રકારો બોટમાં સવાર થયા અને સાથે 4 ફાયર કર્મીઓ હતા. બોટ શરૂ થઈ. બોટનું સુકાન મશરૂભાઈ સંભાળી રહ્યા હતા. સાથે બચ્ચુભાઈ, મહાદેવભાઈ અને સુરેશ ડામોર પણ જાબાઝ જવાનો હતા. 1.5 કિલોમીટર જેટલું અંતર કાપ્યું ત્યાં જ પાણીની લહેરો વધુ પ્રચંડ બની ગઈ. આગળ વધવું જોખમી બની ગયું. મશરૂભાઈને સ્થિતિનો અંદાજ આવી ગયો. તેમણે બોટ ફરી કિનારા તરફ વાળવાનું નક્કી કર્યું. આ દરમિયાન જ બોટ પલટી ગઈ અને બધા ડૂબવા લાગ્યા. બ્રજેશ કુમાર સિંહ સહિત 4 પત્રકારો ફફડી ગયા, પરંતુ મશરૂભાઈ સહિતના 4 ફાયર કર્મીઓએ તરત જ રિંગ બનાવી એ સુનિશ્ચિત કરી દીધું કે તમે સુરક્ષિત છો. 4માંથી કોઈ ફાયર જવાનોએ લાઈફ જેકેટ પહેરેલા નહોતા, કારણ કે તેઓ કુશળ તરવૈયા હતા. તરત જ પત્રકારોને લાઈફ જેકેટ પહેરાવી દેવાયા. આ દરમિયાન એક ફાયર જવાને ડૂબકી મારીને અંદાજે 17 ફૂટ ઊંડે ડૂબી ગયેલી બોટમાં બાંધેલી રસ્સી છોડી લાવ્યા અને ત્યારબાદ 4 પત્રકારોની કમર પર બાંધી દીધી. જ્યારે રસ્સીનો બીજો છેડો પાણીમાં ડૂબેલા એક ઝાડની ટોચ પર બાંધી, જેથી કોઈ તણાય નહીં. 1.5 કલાક જેટલો સમય વીતી ગયો હતો. 4 પત્રકારો હવે તણાશે નહીં એવી પાક્કી ખાતરી થયા બાદ સુરેશ ડામોર તરીને 1.5 કિલોમીટર દૂર આવેલા કિનારે પહોંચ્યા, જ્યાં મિથુન મિસ્ત્રી સહિતની ટીમને બોટ પલટી ગયાની જાણ કરી. ત્યાં જ એક બોટ આવવાનો અવાજ આવ્યો અને 15 મિનિટમાં ફાઇબર બોટ પત્રકારો જ્યાં હતા ત્યાં આવી પહોંચી, જેમાં સફેદ લુંગી કુર્તામાં એક સજ્જન નજરે પડ્યા, જેના લલાટે ગોળ લાલ તિલક હતું, જેના પરથી તેઓ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા હોવાનું લાગ્યું. બોટમાં ફાયર ઓફિસર મિસ્ત્રી પોતે પણ હતા. બાદમાં બધાને બોટમાં બેસાડીને કિનારે પહોંચાડાયા.
દુર્ઘટનામાં 1.5 કલાક પછી બધા ફરી કિનારે પહોંચ્યા, જ્યાં ધોળકા વિધાનસભાના ધારાસભ્ય અને તત્કાલીન કૃષિ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હાજર હતા. પત્રકારો ત્યાં પહોંચ્યા જ તેઓ ગળે મળ્યા અને આંખમાં આંસુ સાથે બોલ્યા કે તમને લોકોને કંઈ થઈ ગયું તો હોત તો હું શું મોઢું દેખાડત. જો કે આટલી ઝડપથી મદદ પહોંચી કઈ રીતે એ જાણવાનો પ્રયાસ કરતા ખબર પડી કે જ્યારે નદીમાં પત્રકારો સાથેની બોટ ડૂબી ત્યારે કિનારે ઉભેલા મિસ્ત્રીને દુર્ઘટનાની ખબર પડી ગઈ હતી. એટલે તેમણે તરત જ નજીકના એક ગામમાં બચાવ કામગીરી કરનારા સ્વામિનારાયણ સંપ્રદાયના ફૂલ ટાઈમ વોલેન્ટિયર અરુણ ભગત, કે જેઓને અરુણી મહારાજ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેઓને જાણ કરી. BAPS સાથે જોડાયેલા અરુણી મહારાજ મારતે ઘોડે પહોંચ્યા અને જીવ બચાવ્યો. એક મજબૂત બોટ પહેલા જ ડૂબી ગઈ હોવા છતાં અરુણી મહારાજે જોશ અને હોશથી કામ લીધું અને ચારે પત્રકારોનો જીવ બચાવી લીધો. એટલા માટે જ દુર્ઘટનામાં 1.5 કલાકમાં ઓપરેશન પાર પાડ્યું. 16 જાન્યુઆરીની રાત્રે નોઈડામાં પણ યુવરાજ મહેતાને બચાવવા માટે પણ લગભગ એટલો જ સમય હતો. વળી અહીં તો અંતર 1.5 કિલોમીટર નહીં, અમુક ફૂટનું જ હતું. આ બંને ઘટનાઓ પરથી સ્પષ્ટ થાય છે કે આવા ઓપરેશનમાં તાલીમ, અનુભવ, ટેકનોલોજી, સાહસની સાથે ટીમ વર્ક પણ જરૂરી છે. જો કદાચ નોઈડામાં પણ 16 જાન્યુઆરીની એ રાત્રે કોઈ મશરૂભાઈ હોત, કોઈ બચુભાઈ હોત, કોઈ સુરેશભાઈ હોત, અથવા તો સમગ્ર બચાવ રણનીતિ અને આગેવાની કરનાર મિથુન મિસ્ત્રી જેવા ફાયર અધિકારી હોત, જો કદાચ અરુણી ભગત જેવા તારણહાર હોત, તો કદાચ એક યુવાન આજે પણ જીવતો હોત.